નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે તેની ક્યાંક ને ક્યાંક સીધી અસર અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે। પહેલા આપણે લોકડાઉનનો સામનો કર્યો અને ત્યાર પછી ધીરે ધીરે જનજીવન પણ પાટે આવવા માંડ્યું અને ત્યાર પછી અર્થતંત્રની ગાડી પાટે લાવવા માટે કહી શકાય કે અનલોક 1, અનલોક 2 એવા અલગ અલગ તબક્કામાં જે જીવન છે એને રાબેતા મુજબ લાવવાનો પ્રયત્ન થયો, તો સાથે અર્થતંત્રને વેગ મળે તે માટે કેટલાક પેકેજોની જાહેરાત પણ અહીંયા કરવામાં આવી, પરંતુ એ આખરે કેટલી કારગત રહી? જે પેકેજો સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યા, શું ખરેખર ગ્રાસરૂટ લેવલ પર તેનો લાભ મળી રહ્યો છે કે કેમ? કેટલા લોકો સુધી એ લાભ પહોંચી રહ્યો છે એ પણ આખરે એક અહીંયા પ્રશ્ન જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે જે વિદેશી કંપનીઓ છે તેમનું એનાલિસિસ સતત સામે આવી રહ્યું છે અને પ્રશ્ન વિદેશી કંપનીઓના જે એનાલિસિસ છે તેની પર પણ અહીંયા થઈ રહ્યા છે। વિદેશી એજન્સીઓના એનાલિસિસ પર પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે કે આખરે આ સવાલ આ જે એનાલિસિસ છે કેવી રીતે કરવામાં આવતું હોય છે। બીજી એક બાબત કે જ્યારે એનાલિસિસની વાત થઈ રહી છે ત્યારે તાજેતરનું જે એનાલિસિસ છે એ પ્રમાણે જોવા મળી રહ્યું છે કે બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી એ ભારતથી વધી ગઈ છે। લોકડાઉને ભારતીય અર્થતંત્રને ગંભીર ફટકો માર્યો છે અને આગળનો રસ્તો પણ અહીંયા પડકારજનક રહી શકે છે। કોરોના પહેલાં પણ પરિસ્થિતિ જો અર્થતંત્રની જોઈએ તો એટલી કોઈ ખાસ સારી જોવા નથી મળી રહી અને કોરોના કાળમાં આપણે જ્યારે લોકડાઉનનો સામનો કર્યો ત્યારે હજી પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રયત્ન પછી પણ એ અસર અત્યારે હાલ જોવા મળી રહી છે। સામાન્ય રીતે દેશની જીડીપીમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ હવે ભારતની જો વાત કરવામાં આવે તો વ્યક્તિગત પણ અહીંયા જીડીપી ઘટી રહી છે। તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે હિમાંશુ ભાયાણી કે જેઓ આર્થિક પત્રકાર છે અને સાથે સરજુ મહેતા કે જેઓ આર્થિક વિશ્લેષક છે। બંને મહેમાનોનું કરંટ ટોપિકમાં સ્વાગત છે। સૌથી પહેલા હિમાંશુજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીએ છીએ। અત્યાર સુધી વાત દેશની જીડીપીની થઈ રહી હતી, પરંતુ હવે વ્યક્તિગત જો જોવામાં આવે, પ્રતિ વ્યક્તિ જોવામાં આવે તો ભારતની જીડીપી પ્રતિ વ્યક્તિ પણ ઘટી રહી છે। કેવી રીતે એક તો આને આપ જોઈ રહ્યા છો અને કયા કારણો? આઈડિયલી તમે જોવા જાઓ તો એક પ્રકારે ભારતનું અર્થતંત્ર જે છે શિથિલ અવસ્થામાં 2016ની નોટબંધી પછી આપણને જોવા મળ્યું હતું કે ધીરે ધીરે એમાં એક પ્રકારનું જે રીસેટ બટન લગાવવામાં આવ્યું હતું એને કારણે અર્થતંત્રમાં એક શિથિલતા જોવા મળી હતી। 2017ની સાલમાં સરકારે મધ્ય 2017ના સાલમાં જે જીએસટીના રિફોર્મ્સ, જે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું જૂન જુલાઈની આસપાસ 2017માં, એટલે નોટબંધીના 6 મહિના પછી, અને એના જે છાસવારે જે એની અમલીકરણમાં જે પણ કાંઈ ફેરફારો થયા એને કારણે પણ એ સિસ્ટમ હતી લગભગ 2017માં આખું વર્ષ નીકળી 2017-18નું ફિનાન્શિયલ યર તમે કહો તો, અને 2018-19ની જીએસટી ક્યાંક સ્ટ્રીમલાઇન થતું જોવા મળ્યું। 98,000 કરોડની ઓલમોસ્ટ જીએસટીની આવક એવરેજ 12 મહિનાની તમે કાઢો તો 98,000 કરોડની આસપાસ જે આવક થાય છે એ આપણને એ દિશા તરફ લઈ જતી હતી કે જે એરિયાઝમાં બિલિંગ છે, કોઈ પણ વસ્તુ માલ અંદર આવે છે કારખાનાની અંદર ને માલ અંદરથી પ્રોસેસ થઈને બહાર જાય છે, એ આખી સિસ્ટમ જીએસટીમાં તરત જ સેટ થઈ ગઈ હતી અને એમાં કોઈ મોટો વાંધો નહોતો। પછી જે થયું એ થયું કે 2019-20ની જે સાલ હતી, એટલે 2018-19માં 98,000 કરોડની જે આપણી જે એવરેજ આવ્યું હતું અને 2019-20માં જે એવરેજ આવી જીએસટી કલેક્શનની ઓલમોસ્ટ 1,01,000 કરોડની આસપાસ, એટલે 3,000 કરોડમાં વધારો થયો। ભારતની જે ઇકોનોમી છે એ ઇનવર્ડ ઇકોનોમી છે। જે પ્રકારનું આખું કન્ટ્રીબ્યુશન છે ઇકોનોમીમાં સર્વિસ સેક્ટરનું, મેન્યુફેક્ચરિંગનું અને એગ્રીકલ્ચરનું, એમાં એગ્રીકલ્ચર રૂરલ બેલ્ટમાં છે ને મોટામાં મોટું એમ્પ્લોયર છે ને, રિટેલ સ્પેન્ડિંગ મોટામાં મોટું રૂરલ બેલ્ટ્સમાં ને એ રીતના થતું હોય છે। એટલે જીએસટીના આંકડાઓ છે એ ક્યાંક દેશની ઇકોનોમીને સ્ટ્રોંગલી રિફ્લેક્ટ કરી રહ્યા હતા, પણ સાથે સાથે કોરોના આવ્યો। કોરોના આવવાને કારણે લિટરલી તમારી તમામ એક્ટિવિટી ઝીરો ઉપર આવી ગઈ। વર્ક ફ્રોમ હોમ ક્યાંક સર્વિસ સેક્ટરમાં ચાલુ હતું, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એ પણ શક્ય નહોતું, કારણ કે તમે કોઈ કારખાના સાયકલ બનાવતા હોય કે કોઈ કારખાના કેમિકલ્સ બનાવતા હોય કે ડાઈસ બનાવતા હોય તો ત્યાં જઈને તમે વર્ક ફ્રોમ હોમ નથી કરી શકતા, તમારે ત્યાં જ જવું પડે છે। પણ ઓલમોસ્ટ માર્ચ મહિનાથી જે લોકડાઉન આવ્યું અને જે મે-જૂન મહિના સુધી ચાલ્યું, એટલે 3 જે પહેલા મહિના હતા, ક્વાર્ટર જે હતું આપણું ફિનાન્શિયલ યર 2021નું, એ પ્રથમ ત્રિમાસિકમાં ટોટલી આપણું જે છે એ ધોવાણ થઈ ગયું ને એને કારણે આપણું જે ઇકોનોમી જે છે એ
-24% આસપાસ પહેલા ક્વાર્ટરનો જે ડેટા હતો એ રીતનો હતો. એને કારણે એ બધા ડેટાને ધ્યાનમાં લઈને અત્યારે જે વર્લ્ડ બેંકના IMF ના જે ડેટા આવ્યા છે એ પ્રમાણે એક વાત એવી આવી રહી છે કે બાંગ્લાદેશની જીડીપી આપણા કરતા કે બાંગ્લાદેશની જે પર કેપિટા ઇન્કમ છે આપણા કરતા વધશે. બહુ સીધી અને સ્વાભાવિક વાત છે, કારણ કે બાંગ્લાદેશની ઇકોનોમી તમે જો કમ્પેરેટિવલી સ્ટડી કરો તો 40% એનું કન્ટ્રીબ્યુશન એગ્રીકલ્ચરમાંથી આવે છે, 40% સર્વિસ સેક્ટરમાંથી આવે છે. એટલે એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટરનું બહુ સારું બેલેન્સ અને સમન્વય છે અને 20% મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી છે. તદ ઉપરાંત બહુ મોટી વસ્તુ જે થઈ રહી છે અત્યારે સાર્ક કન્ટ્રીઝમાં, એમાં બાંગ્લાદેશમાં ચાઇનાનું બહુ મોટું રોકાણ આવી રહ્યું છે પોર્ટ સેક્ટરમાં એમાં, અને એને કારણે પોર્ટ લેડ જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે, ચાહે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય કે જે પણ કાંઈ હોય, એમાં રોજગારી વધી રહી છે. રોજગારી કારણ કે ચાઇના જ્યારે આવે છે કોઈ પણ જગ્યાએ ત્યારે એક સ્કેલ ઓફ ઇકોનોમીથી કામ કરવા ટેવાયેલું છે, અને ચીપ લેબર જે ફોરેન કન્ટ્રીઝમાં ક્યાંય નથી, ચીપ લેબર માણસોની આટલી બધી સંખ્યા છે. તદુપરાંત જે મ્યાનમારમાં જે બધા પ્રોબ્લેમ થયા અને જે રોહિંગ્યા મુસ્લિમ્સ જે લોકો બાંગ્લાદેશમાં આવ્યા છે એ પણ અત્યારે ક્યાંક જોડાયેલા હોય છે. એટલે મેન પાવર તમને મળી રહે છે, અને એને કારણે આ જે કમ્પેરેટિવ જે પેરિટી જે પર કેપિટા ઇન્કમની જે વાત આવી છે એ એટલે આવેલી છે. આમ તમે જોવા જાવ તો બાંગ્લાદેશનું ભાઈ તમે અલગ અલગ કારણો કયા, ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ પણ અહીંયા આપે જણાવ્યું, તો શું લાગે છે કે જે ભારત અને ચાઇનાના અત્યારના સંબંધો છે, ચાઇના સાથે જે વ્યાપારિક સંબંધોમાં જે આપણા ત્યાંથી બદલાવ આવ્યો છે, શું અહીંયા એક કારણભૂત આપણે માનવું જોઈએ? આઈડિયલી સ્પીકિંગ એ વસ્તુ અત્યારે અસ્થાને એટલા માટે છે કે ચાઇનાએ શું કર્યું છે, ચાઇનાએ મોટા ભાગની જે ડેપ્ટ કન્ટ્રીઝ હતી, ડેપ્ટ કન્ટ્રીઝને પોતાનું ડેપ્ટ આપીને પાછી એને પોતાના વર્ચસ્વમાં લઈ લીધી છે, ને ત્યાં પોતાની જે વસ્તુ જે કારખાનાઓ સ્થાપી રહ્યું છે. કારણ કે ધીરે ધીરે જેમ તમે જોઈ રહ્યા છો કે મેડ ઇન ચાઇનાની બદલે મેડ ઇન PRC એટલે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના લોગોઝ લાગે છે કે આવી વાત આવે છે. એટલે હવે ચાઇના એવું દેખાડી રહ્યું છે કે ચાઇના બહાર ચાઇનીઝ કંપનીઓ કામ કરી રહી છે, ચાહે કોરિયામાં હોય, ચાહે તાઇવાનમાં હોય, ચાહે શ્રીલંકામાં જેમ હેબનટોટા પોર્ટ ઉપર લોકો કબજો કરીને બેઠા છે. એટલે જે આખું જે સી કોસ્ટલાઇનની જે વાત છે ચાઇનાને લાગતી વળગતી, અને ત્યારબાદ જે આ બાજુ આફ્રિકન કોસ્ટ ઉપર એ લોકો કેન્યામાં અને પાકિસ્તાનમાં જે રીતના એ લોકો ચાબાર કે જે પણ કઈ કંટ્રોલ કરવા માંગે છે ઈરાન તરફથી, કે જે ઈરાનમાં આપણું ચાબાર સાથેનું કાયમ છે, પણ પોર્ટ ઓફ ગદરમાં એ લોકો જે રીતના ઘૂસી રહ્યા છે, આખી CEPC કોરિડોર ક્રિએટ કરી રહ્યા છે. એટલે ક્યાંક આ બધી વસ્તુને કારણે મારો એક મિનિટ હું એક મુદ્દો પૂરો કરી લઉં. એટલે એને કારણે જે આર્થિક જે પર કેપિટા ઇન્કમની જે વાત આવી છે એ કારણોસર છે. સાથે સાથે તમારે બહુ મહત્વનો જે મુદ્દો જેના ઉપર ફોકસ રહેવું પડે એ છે કે વર્લ્ડ IMF નો જે રિપોર્ટ આવ્યો છે એમાં 2025માં બાંગ્લાદેશનું જે રિયલ GDP છે એનું આકલન 7.3% આસપાસ કરવામાં આવ્યું છે, અને ભારતનું જે આકલન છે એ 7.2%. એટલે તમે સમજી લો 1% આકલન બાંગ્લાદેશ કરતા ઓછું 2025 નો ફોરકાસ્ટ છે. આના કોઈ રીઝન્સ IMF હજી આપ્યા નથી કે આના રીઝન્સ શું હોઈ શકે, પણ આઈડિયલી તમે જોવા જાવ તો બાંગ્લાદેશનું જે ડિસ્ટ્રીબ્યુશન છે વર્લ્ડ ટ્રેડમાં કે જે પણ કાંઈ એનો હિસ્સો છે, આની ઇકોનોમીનો જે આખો ચંક છે એ બહુ મોટી રીતે વર્લ્ડ ટ્રેડમાંથી આવી રહ્યો છે. જ્યારે ઇન્ડિયાનો હિસ્સો છે એ 2% છે, અને ઇકોનોમીની સાઇઝ બહુ મોટી છે ને ઇન્વર્ટ ઇકોનોમી. આ કારણોસર આ પેરિટી જે ઇન્કમની પેરિટી આવી છે એનું કારણ આ છે. જી બિલકુલ, આપણી સાથે સરજુ મહેતા પણ જોડાયેલા છે, તેઓ પોતે પણ આર્થિક વિશ્લેષક છે. સરજુજી, અહીંયા કારણોની ચોક્કસ આપણે ચર્ચા કરી હિમાંશુભાઈ પાસેથી કે કયા કયા કારણો હોઈ શકે. તો હવે બીજો પ્રશ્ન અહીંયા એ સામે આવી રહ્યો છે, બાંગ્લાદેશ જેવો દેશ પણ ભારતથી આગળ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ ખાસ કરી અને કોરોનાના સમયમાં આગળ વધી રહ્યો છે, શું આપણે એવું માનવું જોઈએ? અને બીજી એક બાબત, તો પછી ભારત દ્વારા જે આ પગલાં લેવામાં આવ્યા છે ઇકોનોમીને બેઠી કરવા માટે, શું અહીંયા એ સકારાત્મક પગલાં આપણે ન ગણી શકીએ જો અહીંયા આપણને પરિણામ નથી મળી રહ્યું તો પછી? રેશમાબેન, તમારા ત્રણેય પ્રશ્નોના એક પછી એક જવાબ આપણે એનાલિટિકલ રીતે જોઈએ. હિમાંશુભાઈ એક બહુ સરસ વાત કરી. તમારું જો શરૂઆતમાં ધ્યાન હોય તો એમણે બાંગ્લાદેશની ઇકોનોમીની આખું બાયફર્કેશન આપ્યું, 40, 40 and 20. આઈ એમ વેરી હેપી. બહુ સરસ વાત એમણે કરી. 40% એગ્રીકલ્ચર, 40% સર્વિસ અને 20% મેન્યુફેક્ચરિંગ. આ આખા પ્રશ્નને અત્યારે આપણે એક બહુ સરસ રીતે જો જોઈએ ને કે ભાઈ નોર્મલી ઇન્ડિયામાં, હિન્દુસ્તાનમાં આપણે બાજુના ઘરમાં સપોઝ નવી કાર આવી, જે પ્રકારની લાઈફસ્ટાઈલનું ઘર હોય,
સપોઝ બાજુમાં 2 બંગલા હોય અને લક્ઝરી કાર લેવાની હોય, કોઈ નાનો ફ્લેટ હોય મધ્યમ વર્ગનો, એને ત્યાં કોઈ નવું 2 વ્હીલર આવ્યું હોય, તો તરત આપણે કમ્પેરિઝન શરૂ થવા માંડે કે પાડોશી પાસે આટલું કેવી રીતે જીવન ધોરણ વધારવાની એને સ્કોપ મળી ગયો. સેમ વસ્તુ અત્યારે આ IMF ના રિપોર્ટથી બની કહેવાય કે હિન્દુસ્તાનનો, ઇન્ડિયાનો આપણે પર કેપિટા GDP ની કમ્પેરિઝન બાંગ્લાદેશ સાથે કરી રહ્યા છીએ. હવે 2 વસ્તુ કહેવાય, એક આ પરમેનન્ટ ફિનોમિના છે કે ટેમ્પરરી ફિનોમિના છે, અને બીજું આપણે ડિટોરિએટ થયા છીએ કે બાંગ્લાદેશ પ્રગતિ કરી રહ્યો છે. કોઈની પ્રગતિમાં આપણે નુકસાન છે કે એવું આપણે ક્યારે જોવાનું આવતું નથી. સૌથી મોટી વસ્તુ જે બની છે કે બાંગ્લાદેશની પર કેપિટા ઇન્કમ અને ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમને, જીડીપીને આપણે કમ્પેર એઝ સચ ન કરવી જોઈએ. બંને ભૌગોલિક રીતે પાડોશી હોવા સિવાય બંનેમાં સમાનતાઓ બહુ ઓછી છે. ત્યાંનું એજ્યુકેશનનું લેવલ, અહીંનો ડેમોગ્રાફિક લેવલ, ત્યાંની એજ પેટર્ન, ત્યાંની ટોટલ વસ્તી, આપણું કયા ઇન્કમમાંથી જીડીપી નું કાઉન્ટ કેવી રીતે થાય છે. જી સરજુજી, અહીંયા કદાચ કમ્પેરિઝન ન થવી જોઈએ, પરંતુ અહીંયા એ તો આપણે માનવું પડશે કે એક્સપોર્ટ, સેવિંગ્સ ઓર તો પછી અહીંયા આંતરિક જે મૂડી રોકાણ હોય એ આ સમયમાં પણ બાંગ્લાદેશે જાળવી રાખ્યું છે. બરોબર છે, બહુ સરસ. એ વાત ઉપર હું આવું છું. એટલે પહેલી વાત તો એ કે આ ટેમ્પરરી ફિનોમિના છે, પણ છતાં કોઈ વસ્તુ આપણને એલાર્મિંગ સિચ્યુએશન દેખાતી હોય તો એને આપણે એવી રીતે શામરૂપની જેમ તો ન જ જોવી જોઈએ એવું કે બધું બરાબર છે. એટલે ચોક્કસપણે આ એક એલાર્મિંગ સિચ્યુએશન છે જેની ઉપર હવે હું આવું છું કે જ્યારે હિન્દુસ્તાનમાં, અત્યારે ઇન્ડિયામાં કોરોનાના કાળ પછી આજે હવે 6 મહિના થઈ ગયા અને આપણી ઇકોનોમી હજી ટ્રેક પર આવી નથી. હું હંમેશા લગભગ આશાવાદી સ્ટેટમેન્ટ આપતો હોઉં છું કે આગળનો દિવસ સારી છે, આગળની સવાર સારી છે, આપણે એટલું બધું નિરાશ થવાની જરૂર નથી. પણ ક્યાંક ને ક્યાંક એવું બન્યું છે કે સેકન્ડ ક્વાર્ટરમાં પણ, જે હિમાંશુભાઈ વાત કરી કે આ બધું જે ડિપેન્ડ છે ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ ઉપર, જે બધા ડેટા આવ્યા છે, જે કોર્પોરેટ ડેટા હોય, જે પ્રોડક્શનના ડેટા હોય, એ બધા. પણ સાથે સાથે ચોક્કસપણે સેકન્ડ ક્વાર્ટર પૂરું થયા આજે બીજા 15 દિવસ થઈ ગયા છે. ગ્રાસરૂટ રિયાલિટી એ છે કે સેકન્ડ ક્વાર્ટરમાં પણ અમુક જ કોર્પોરેટના રિઝલ્ટ સારા આવી રહ્યા છે. સપોઝિંગ કે જેમ વાત કરીશ કે સર્વિસ સેક્ટર હોય, કોમ્પ્યુટર બેઝ ઇન્ડસ્ટ્રીઝ હોય, વર્ક ફ્રોમ હોમ જેને કર્યું છે અને ઇન્કમ ગ્રોસ કમાણા છે. એટલે સેકન્ડ ક્વાર્ટરમાં પણ, સેકન્ડ ક્વાર્ટરના આંકડા આવ્યા પછી પણ આપણે આ જ રીતે થોડા પાછળ તો દેખાશું એવું ચોક્કસપણે બેન લાગે છે. તમારી જે ચિંતા છે, જે મીડિયા તરીકે તમે ચિંતા કરી રહ્યા છો, એ ક્યાંક ને ક્યાંક અત્યારે સાચી હોય એવું લાગે છે કે હિન્દુસ્તાનના જે ફિગર્સ છે, જે બધી રિયાયતો આપી છે, જે બધી સ્કીમ આપી છે, જે બધી પેકેજીસ આપ્યા છે, એનું ઇકોનોમીમાં પ્રોડક્ટિવ રૂપાંતરણ હજી થયું નથી, જે ચોક્કસપણે દેખાય છે. જી સરજુજી, અહીંયા બીજો એક પ્રશ્ન આપને મારો કે આખરે જે વિદેશી એજન્સીઓ છે કે જે આ પ્રકારના એનાલિસિસ કરતી હોય છે, કયા આધારે અને એને આપણે કેટલા વિશ્વાસપાત્ર ગણવા જોઈએ? વિશ્વાસપાત્ર ગણવા તો જોઈએ એનું કારણ એ છે કે જે પબ્લિકલી અવેલેબલ ડેટા છે એ ડેટામાંથી જ આ બધી એનાલિસિસ થતી હોય છે. અને આપણે એવું કહીએ કે હંમેશા કોઈ આપણા વખાણ કરતા હોય એ આપણને ગમે, અને એ જ વ્યક્તિ જો આપણું ક્રિટિક થાય તો આપણે એમ કહીએ ના અત્યારે ઇકોનોમી બાયફર્કેશન હિમાંશુભાઈ બાંગ્લાદેશ માટે આપ્યા 40, 40 અને 20. એમાં આપણો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીનો ગ્રાફ થોડો વધારે મોટો છે. આપણો સર્વિસ સેક્ટર કરતા આપણે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ છીએ. પહેલા અને બીજા ક્વાર્ટરમાં ડિમાન્ડ જે રિડક્શન થઈ હતી એમાં સેકન્ડ ક્વાર્ટરના છેલ્લા મહિનાથી, એટલે કે સપ્ટેમ્બર મહિનાથી ઇકોનોમીએ પીક કરેલી છે. ચોક્કસપણે થર્ડ ક્વાર્ટરમાં એનું રિઝલ્ટ બી આવશે. અને બેન્કિંગ ઇન્ડસ્ટ્રી પર સે પહેલા 3 ક્વાર્ટરમાં તમે જુઓ તો એમણે પણ પોતાના બધા જ એનપીએ નોર્મ્સ ને બધા ડેવિએટ કરી અને પોતાને બધાને જે હોમ લોન્સ થી માંડીને બધી જ લોન્સમાં એને ઇન્સ્ટોલમેન્ટ રિયાયત આપવી પડી હતી.
એટલે એ બંને સેક્ટરના રિઝલ્ટ્સ બી પિકઅપ કરશે ત્રીજા ક્વાર્ટરમાં. પણ અત્યારે ચોક્કસપણે આપણી પરિસ્થિતિ તલવારની ધાર જેવી પહેલી વખત દેખાય છે રેશમાબેન. જી, તો સરજુજી આપણે એમ માની શકીએ કે આપણા ત્યાં જે પણ આર્થિક પેકેજ આપવામાં આવે છે અથવા તો અહીંયા કહી શકાય કે પેકેજની જાહેરાત કરવામાં આવે છે એમાં ક્યાંક અહીંયા અનુભવીઓનું જે કહી શકાય કે રિવ્યુ લેવા જોઈએ, તેમના મત લેવા જોઈએ, એમાં ક્યાંક કમી જોવા મળી રહી છે. અહીંયા અત્યારે કદાચ જે પરિસ્થિતિ છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેનો લાભ મિનિમમ આપણે કહી શકીએ છીએ કે મળતા 3 વર્ષ લાગી જાય છે. અથવા એવી કોઈ બાબતો ફોર્મ ભરાવાની વાત હોય કે પછી અહીંયા નાણાકીય લાભ આપવાની વાત હોય, જે ખરો લાભ જે મળવો જોઈએ એમાં તો ઘણો હજી વધારે સમય જશે. અને ત્યારે ક્યાંક શક્યતા એવી છે કે જે ઉદ્યોગ ધંધા અત્યારે હાલ ઓક્સિજન પર ચાલી રહ્યા છે સંપૂર્ણપણે મૃતપાય અવસ્થામાં આવી શકે છે. રેશમાબેન, તમારી વાત કંઈક અંશે સાચી પણ છે, પણ જો તમે બહુ ધ્યાનપૂર્વક જુઓ ને, આપણી સંસ્કૃતિમાં પણ આવું જ હતું કે જ્યારે દુષ્કાળ હતો લોકો એમ કહેતા કે ભાઈ રાજાને આ મોટા મોટા મહેલો બનાવવાની, મોટા મોટા કિલ્લાઓ બનાવવાની શું જરૂર હતી. પણ ક્યાંક ને ક્યાંક એ રોજગારી પૂરી પાડવા માટે દુષ્કાળમાં કરવામાં આવતાના રાહત કાર્યોના ભાગરૂપે હતી. તો જે પેકેજો આપણે આપ્યા છે, જે એપ્રિલમાં આપ્યા, જે જૂનમાં આપ્યા, એ આપણી ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટે પછી આપેલા કહેવાય. આપણી ઇકોનોમીને બચાવવા માટે, સામાન્ય માણસની રોજગારી બચાવવા માટે, એની માટે આપેલા છે. એટલે તમે એવું સ્ટેટમેન્ટ જો આપો કે આપેલા રાહત પેકેજથી ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ નથી થયો, તો એ ક્યાંક ને ક્યાંક એમ્બિગ્યુટી લેંગ્વેજ છે. એમાં આપણે એવું જોવું જોઈએ કે એ પેકેજોને કારણે ઇન્ડસ્ટ્રી જે નુકસાન કરવાની હતી, લોકો જે બેરોજગાર બનવાના હતા, ત્યાં એ બધું બેલેન્સ રહ્યું કે કેમ. ચોક્કસપણે વિકાસ નથી થયો. અને હા, એક વસ્તુ સાચી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા પેકેજીસ શરૂ કર્યા છે. અને હેમ નામનો એક પેકેજ છેલ્લા થોડા વખતથી બહુ ચાલી રહ્યો છે ગવર્મેન્ટનો, કે હેમ પ્રોજેક્ટ્સ. ગવર્મેન્ટ હેમ પ્રોજેક્ટ્સથી 40% ફંડિંગ પોતે કરતી અને બાકીનું ફંડિંગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની સાથે ટાઈપ કરતું હોય એ કરતી. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એની બદલે એ પૈસા ઇકોનોમીમાં ચેનલાઇઝ થયા હોય, એ પૈસા પર્ટિક્યુલર સેક્ટરને આપે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, એની બદલે ઇમિજિએટ જે સેક્ટરો કામ કરી રહ્યા છે એને જો આપે તો ચોક્કસપણે તમે કહો છો એવું થાય કે જેનો તુરંત, જેમ આપણે કહીએ ગ્લુકોઝનો બાટલો ચડાવે ઓપરેશન પછી અને તરત તેને સ્ટેમિના બૂસ્ટઅપ કરે, એવું ચોક્કસ થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બદલે બીજા સેક્ટરમાં પૈસા વાપરી શકે. જી, હિમાંશુજી આપની પાસે આવવા માંગી છે. અહીંયા બીજી એક બાબત, અહીંયા રાહતોની વાત હોય, પેકેજોની વાત હોય, એક અસંતોષ અત્યારે હાલ લોકોમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. અને એ બાબત એ છે કે ચોક્કસ લોકોને, ચોક્કસ કંપનીઓને અત્યારે હાલ રાહતો મળી રહી છે. એટલે અહીંયા એક જે અસમાનતા છે એ દિવસે ને દિવસે વધી રહી છે. શું આપ આ બાબત સાથે સંમત થઈ રહ્યા છો? અસમાનતા છે એ બેઝિકલી આમ તમે જોવા જાઓ તો ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે હેવ નોટ્સ અને હેવ્સ ની વચ્ચેનો જે પ્રકારનો આખો ગેપ છે. પણ અત્યારે જે વાત આવી છે, અત્યારે એક લેટેસ્ટ સમાચાર એ પણ છે કે જે પ્રકારે સરકારી કર્મચારીઓના LTA માટે સરકારે જે રીતના જાહેરાત કરેલી છે, એવી પ્રાઇવેટ સેક્ટર માટે પણ કોઈ ટેક્સ બેનિફિટ્સ આપીને એવા LTA ના પેકેજ માટે જાહેરાત સરકાર કરી શકે જેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે ને, એવા સમાચાર અત્યારે ચાલી રહ્યા છે. કારણ કે માત્ર ને માત્ર તમે સરકારી કર્મચારીઓને જ આવી કોઈ જાહેરાત આપીને તમે કન્ઝમ્પશન આખું બૂસ્ટ કરી શકો કન્ટ્રીનું, એવું શક્ય નથી. એક પ્રકારનો થ્રસ્ટ મોડેલ છે. મહત્વનું એ છે કે LTA માં 2 કમ્પોનન્ટ છે. LTA માં જે તમે ટ્રાવેલ કરો છો એ કમ્પોનન્ટ ટેક્સેબલ છે, તમે ટિકિટ ખરીદો છો પણ થાય છે. જ્યારે તમે ટ્રાવેલ નથી કરતા અને જે રજાઓ લ્યો છો એ ટેક્સેબલ કમ્પોનન્ટ નથી. તો આ જ વસ્તુ પ્રાઇવેટ સેક્ટરમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. એટલે પ્રાઇવેટ સેક્ટરનું પણ કન્ઝમ્પશન ક્યાંક LTA માં જે નથી થઈ રહ્યું, ટ્રાવેલ નથી થઈ રહ્યું, એ કેવી રીતના બૂસ્ટ કરવું એના તરફ પણ અત્યારે સરકાર ક્યાંક વિચારી રહી છે. એટલે હેવ અને હેવ નોટ ની વચ્ચેનું જે પણ કાંઈ જે બેલેન્સ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, સૌથી મોટી સમસ્યા જે છે અત્યારે મારી દ્રષ્ટિએ એ છે તમે કોઈ ઇકોનોમીઝને કમ્પેર ના કરો. કારણ કે બાંગ્લાદેશનું શું છે કે બાંગ્લાદેશ over the years it has emerged as a second largest exporter in the world for ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ. અને શિપ બ્રેકિંગ માં પણ બહુ મોટું એ લોકો કરી રહ્યા છે કામ. એટલે લિટરલી લેબર ઇન્સેન્ટિવ જોબ્સ એ લોકોએ ક્રિએટ કરેલી છે.
વસ્તી કરતા બહુ મોટી છે. એટલે આ કમ્પેરિઝન, આ ડેમોગ્રાફિક્સ તમે કેવી રીતે કમ્પેર કરો છો, એ હજી એના કોઈ પેરામીટર્સ વર્લ્ડ બેંક કે IMF હજી આપ્યા નથી. પણ આઈડિયલી તમે જોવા જાવ તો એ કમ્પેરિઝન ના થાય. મારી દ્રષ્ટિએ મોટામાં મોટી જે વસ્તુ છે અત્યારે જે ભારતમાં ફોકસ કરવાની જરૂર છે એ છે કે ભારતની ઇકોનોમી ઇનવર્ડ છે. આપણો વર્લ્ડ ટ્રેડમાં માત્ર 2% હિસ્સો છે. જ્યાં સુધી આપણું ઇન્ટરનલ કન્ઝમ્પશન, અત્યારે જે કન્ઝમ્પશન થઈ રહ્યું છે એ જરૂરિયાત વાળી વસ્તુનું કન્ઝમ્પશન થઈ રહ્યું છે. અને આપણો જે પણ કાંઈ અત્યારે ગ્રાફ કે ડેટા આવી રહ્યો છે એટલા માટે આવી રહ્યો છે કારણ કે સપ્લાય ચેન તૂટેલી છે અને ભાવોમાં ક્યાંક વધારો છે. બેઝિકલી ચાહે તમે શાકભાજી હોય કે તમારું જે પણ કાંઈ રોજિંદુ દૂધ કે જે પણ કાંઈ તમે ખરીદતા હો એ ભાવોમાં વધારો છે. ઓઇલ પ્રાઇસીસ કમ્પેરેટિવલી સ્ટેબલ છે એટલે વાંધો નથી આવતો. જો ઓઇલ પ્રાઇસીસ આપો તો એ વધારો ક્યાંનો ક્યાંય હોત. એટલે ઇન્ટરનલ કન્ઝમ્પશન જ્યાં સુધી બૂસ્ટ નહીં થાય, માની લો કે ભારતનું જે કન્ઝમ્પશન છે એ એવું છે કે લગ્ન કે પછી ટૂંકમાં તહેવારો છે કે આ બધા પ્રકારના સામાજિક મેળાવડાઓ છે. હવે તમે જુઓ ગુજરાતમાં અત્યારે 8 જગ્યાએ બાયપોલ્સની સિઝન ડિક્લેર થઈ છે. જે વિધાનસભાની જે સીટો છે 8 સીટો ઉપર ચુનાવ ઇલેક્શન ઓલા ડિક્લેર કરવામાં આવ્યા છે. હવે આવા ઇલેક્શન આધારિત મેળાવડાઓ પણ અત્યારે શક્ય નથી આ કોરોના કાળમાં. નહીતર એમાં પણ રૂપિયા ખર્ચાય, એમાં પણ લોકો જાય, જમણવારો થાય, બીજું થાય, તો કેટરિંગ વાળા સસ્ટેન થઈ જાય, બીજા ત્રીજા સસ્ટેન થઈ જાય, કેમ્પેનિંગ મટીરિયલ પબ્લિસિટી વાળા સસ્ટેન થઈ જાય, વર્ષના લોકોને કામ મળી રહે, સિઝનલ બિઝનેસીસ મળી રહે. આ બધું નથી થઈ રહ્યું. સિઝનલ સ્ટોર્સનો એક આખી ઇકોનોમી છે જેમાં માની લો કે અત્યારે સ્કૂલો ખુલે છે જ્યારે માર્ચ, એપ્રિલ, મે, જૂન મહિનામાં ત્યારે એના યુનિફોર્મ્સ વેચાતા હોય છે, એના પુસ્તકો વેચાતા હોય છે, એના સ્ટેશનરીનો સામાન વેચાતો હોય છે, એના દફતરો વેચાતા હોય. આ બધું અત્યારે નથી. એટલે આને કારણે આપણું એક આખી ઇન્ટરનલ ઇકોનોમી જે છે કન્ઝમ્પશનની ઈ અત્યારે ઓલમોસ્ટ એક શિથિલતાની અવસ્થામાં પડેલી છે. ઈ ક્યાંક બૂસ્ટ કરવાની જરૂર છે. અને એમાં બહુ મોટો પ્રશ્ન અત્યારે શું થઈ રહ્યો છે કે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ નથી અથવા પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ છે તેના પગાર કપાયેલા છે. એટલે એમાં લોકો પૈસા કઈ દિશામાં ખર્ચવા, ક્યાં પ્રાયોરિટાઇઝ પોતાનો ખર્ચો કરવો એ જરૂરી છે. એટલે હું એમ માનું છું આ બધો ડેટા તમે ભૂલી જાઓ, IMF નો કે વર્લ્ડ બેંક નો કે જે પણ કાંઈ આંકડાઓ આવે છે, ભારતની ઇનવર્ડ ઇકોનોમી છે, ભારતનું કન્ઝમ્પશન ઇનવર્ડ છે. લોકો અહીંયા 50 રૂપિયાનું શર્ટ પહેરે છે ને 50,000નું શર્ટ પહેરે છે. જ્યાં સુધી તમે જોબ્સ ભારતમાં ક્રિએટ નહીં કરો ને લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નહીં આવે ત્યાં સુધી હું માનું છું કે આ ઇકોનોમીને પાછી ઊભી કરવામાં ઘણો સમય નીકળી જશે મારી દ્રષ્ટિએ. જી સરજુજી, આપની પાસે આવવા માંગીએ છીએ. હિમાંશુજીએ જે વાત કરી છે અને જો આપણે આગળ વધારીએ તો અહીંયા શું લોકોના હાથમાં કેશ પહોંચે એવી કોઈ વ્યવસ્થા હવે વર્તમાન સમયની એક જરૂરિયાત બની ગઈ છે, આપણે માનવું જોઈએ? ચોક્કસ બનીબેન, એક વાતમાં હું ડિફર થાઉં છું હિમાંશુભાઈથી. એ હું જસ્ટ પહેલા આપને જણાવી દઉં કે લોકોના હાથમાં પૈસા ક્યારે આવશે. અને જે હિમાંશુભાઈએ પણ કહ્યું કે ભાઈ અર્બન ઇન્ડિયન્સ છે એની જે નોકરી ચાલી ગઈ છે, જેના પગારો ઓછા થયા છે, પણ સામા પક્ષે જોવા જાવ ને તો એક આશાનું બહુ સરસ કિરણ છે. એ છે કે હિન્દુસ્તાનની ઇકોનોમી જેટલી અર્બન નોકરિયાતોના લોકો ઉપર આધારિત છે એટલી જ અને એનાથી પણ વધારે એગ્રીકલ્ચર ઉપર પણ આધારિત છે. એટલે પૈસો ચોમાસું બધી જગ્યાએ બહુ સારું ગયું છે. ક્યાંક અતિ વરસાદ છે એને ભૂલી જઈએ તો દિવાળીમાં જ હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે ખેડૂતો પાસે પણ પૈસા ચોમાસા પછી જ આવતા હોય છે. એનું પાકની કટાઈ થાય પછી. આ સિઝન અત્યારે શરૂ થઈ ચૂકી છે. એટલે એવું બનશે કે 100 ઇન્ડિયન્સ છે એમાંથી 30 જે અર્બન ઇન્ડિયન છે, જે શહેરોમાં રહે છે, જેમાંથી જેની નોકરી ચાલી ગઈ છે, જેની ઇન્કમ ઓછી થઈ છે, એને કદાચ પૈસા મળવામાં હજી વાર લાગવાની છે. પણ એ સામે પક્ષે જે ખેડૂત છે કે જેને ખરેખર વર્ષમાં 2 વખત જ ઇન્કમ આવે છે અને એને કઈ નુકસાન નથી કર્યું, કોઈ ખેડૂત પાસે કોઈ નુકસાન કોરોનામાં કઈ એને થયું નથી. એ બધા લોકો પાસે જે પૈસા આવશે એ પૈસા ઇકોનોમીમાં થર્ડ ક્વાર્ટરમાં ચોક્કસપણે ચેનલાઇઝ થશે. એનાથી મને દુઃખ છે કે અર્બન અને મધ્યમ વર્ગીય ભારતીય જે શહેરમાં રહે છે એની પર કેપિટા ઇન્કમ અને એનું કન્ઝમ્પશન વધારવા માટે હજી સમય થોડો વાર લાગશે. તમે જે કહો છો કે પૈસા ક્યારે આવશે, તો એના હાથમાં હજી પૈસા આવતા વાર લાગશે. કારણ કે બહુ મોટી જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી હતી, જે બહુ મોટી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી હતી, જે બહુ મોટી લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રી હતી, એ લોકોને હજી બેઠા થતા એટલે વાર લાગવાની છે કે મારા ઘરમાં પૈસા આવશે તો હું મારી જે દબાવેલી નીડ્સ છે એ પેલા પૂરી કરવાનો છું. એટલે
જી બિલકુલ હજી સરજુજી આ એપિસોડમાં વાર ચર્ચાને લાગશે. અહીંયા સમાપ્ત કરવી પડશે. આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ કોરોના કાળમાં ભારતીય ઇકોનોમી અથવા તો ભારતીય અર્થતંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે, જે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા છે કેટલા સકારાત્મક સાબિત થયા, તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા હિમાંશુ ભાયાણી અને સરજુ મહેતા, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.